મિત્રો, આજે આપણે વાત કરીશું વૈદિક ગણિતના ઇતિહાસ વિશે। વૈદિક ગણિત એ એવી પદ્ધતિ છે જે ગણિતને સરળ અને ઝડપભર્યું બનાવે છે। તેનું મૂળ પ્રાચીન ભારતીય વેદોમાં હોવાનું માનવામાં આવે છે। ખાસ કરીને ઋગ્વેદ અને અથર્વવેદમાં સંખ્યાઓ અને ગણતરીની પદ્ધતિઓનો ઉલ્લેખ જોવા મળે છે। આ પ્રાચીન જ્ઞાનને આધુનિક સ્વરૂપ આપવાનું શ્રેય જાય છે શ્રી ભારતી કૃષ્ણ તીર્થજી મહારાજને। તેમણે ગણિત ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપેલ। 1911થી 1918 દરમિયાન વેદોના ગહન અભ્યાસ દરમિયાન તેમણે 16 મુખ્ય સૂત્રો શોધ્યા। આ સૂત્રો વડે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ, ઘનમૂળ, સમીકરણો અને કેલ્ક્યુલસ સુધીની ગણતરીઓ ઝડપથી અને ખૂબ જ સરળતાથી કરી શકાય છે। તેમના આ સમગ્ર સંશોધનને 1965માં વેદિક મેથેમેટિક્સ નામના પ્રસિદ્ધ ગ્રંથ સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું। હવે આ વૈદિક ગણિતની કેટલીક ખાસિયતો જાણી લઈએ। સૂત્રો ટૂંકા અને સરળ છે। દરેક સૂત્ર અનેક પ્રકારની સમસ્યાઓ ઉકેલવામાં ઉપયોગી છે। ગણતરી ઝડપી અને ભૂલમુક્ત બને છે। વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે। આમ વૈદિક ગણિતનું મૂળ તો પ્રાચીન વેદોમાં છે, પરંતુ એને આજના યુગમાં સુવ્યવસ્થિત કરીને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવાનું મહાન કાર્ય કર્યું શ્રી ભારતી કૃષ્ણ તીર્થજી મહારાજે।